ત્રણ પ્રકારના યજ્ઞ છે. સાત્વિક લોકો પરમાત્માને પ્રસન્ન કરવા જે ફળની ઈચ્છા વિના કરે છે. રાજસી લોકો ફળની ઈચ્છાથી દેખાડો કરે છે. ને ત્રીજા તામસી લોકો ભોજન મંત્ર વિના, દક્ષિણા વિના, શ્રદ્ધા વિના આ યજ્ઞ કરે છે. ગીતા અધ્યાય 17 શ્લોક 11 થી 13 આ પુરાવો છે. પણ મનુસ્મૃતિ પાના નંબર 257 શ્લોક નંબર 36 આટલા અગ્નિહોત્ર હોમ ન કરી શકે. કન્યા પરિણીત છતાં જુવાન સ્ત્રી, થોડું ભણેલો, મૂર્ખ, રોગી અને યજ્ઞોપવિત સંસ્કારથી રહિત એટલાથી અગ્નિહોત્રનો સવાર સાંજનો હોમ નહીં કરી શકે. વેદ પારગત હોય તે જ હોમ કરનાર થાય. આમ છતાં તે કન્યા, યુવતી વગેરે જો હોમ કરે તો તેઓ અને તેના વતી તેઓ હોમ કરે તે બધા નરકમાં જ પડે છે. માટે શોધકર્મમાં કુશળ અને વેદમાં જે પારગત હોય તે જ શ્રોતા થાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 257 37 પુરાવો છે. તો ધન સંપત્તિ વાળો બ્રાહ્મણ અગ્નિહોત્રનું ફળ ક્યારે ભોગવે? અગ્નિહોત્ર રાખીને જે બ્રાહ્મણ સંપત્તિ હોય છતાં પ્રજાપતિ દેવતા વાળા અશ્વની દક્ષિણા આપતો નથી ને અગ્નિહોત્ર રાખ્યા છતાં અગ્નિહોત્રનું ફળ મેળવતો નથી, માટે અગ્નિહોત્ર રાખનારે તે દક્ષિણા આપવી જોઈએ. બીજા પુણ્ય કરે પણ ઓછી દક્ષિણાવાળો યજ્ઞ ન કરે. શ્રદ્ધાળુ, જીતેન્દ્રિય અને બ્રાહ્મણ ભલે બીજા પુણ્ય કર્મ કરવા, પણ શાસ્ત્રમાં કયાથી ઓછી દક્ષિણાવાળો યજ્ઞથી યજન નહીં કરવું. ઓછી દક્ષિણાવાળા યજ્ઞથી નુકસાન. ઓછી દક્ષિણાવાળો અગ્નિહોત્રી હોય ન કરે તો પ્રાચિત. તો ખરેખર જો અન્નદાન રહિત કરાય હોય તો આખા રાષ્ટ્રને બાળી નાખે, પણ મંત્ર રહિત કરાયો હોય તો યજમાન યજ્ઞ કરનાર બ્રાહ્મણને બાળી નાખે છે. ને દક્ષિણા રહિત કરાયો હોય તો યજ્ઞ કરનાર દીક્ષા લીધેલા યજમાનને બાળી નાખે છે. આમ કોઈ પણ અંગની ખામીવાળા યજ્ઞ જેવો કોઈ શત્રુ નથી. જે અગ્નિહોત્રી બ્રાહ્મણ જાણી બુજીને સવાર સાંજ અગ્નિહોમ ન કરે તેણે 1 મહિનો ચંદ્રાયણ વ્રત કરવું. કેમ કે હોમ ત્યાગ એ પુત્રની હત્યા સમાન છે. તો શૂદ્ર પાસેથી ધન મેળવી અગ્નિહોત્ર ન સેવાય. ખરેખર આ અગ્નિ